તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમે પણ કે ડ્રીમ 11 માં કે ટીમ બનાવતા છો, ઠીક છે? દોસ્તો, તમે પણ એમાં જ્યારે ટીમ બનાવશો, તમારે છે ને કે ભૂલથી કોઈ પણ કારણોસર કે ખોટી ટીમ બનાવી ગઈ છે, ઠીક છે? કે માની લો કે તમારે છે ને કે બેટમેન જે સિલેક્ટ કરવાનો હોય છે એ ખોટો સિલેક્ટ થઈ ગયો છે, અથવા તો કોઈ પણ કારણોસર છે ને કે તમારી ટીમ છે કે એ ખોટી છે ને તમે બનાવી નાખી છે, ઠીક છે દોસ્તો? પરંતુ તમને એ જાણ નથી કે તમારી એ ટીમને છે ને કઈ રીતે ડિલીટ કરવી, ઠીક છે? તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો ચાલ્યો તો આવડોમાં આપણે એ શીખવાનું છે કે તમારે પણ કે તમે ટીમ 11માં ટીમ બનાવી છે ને એ તમારા ભૂલથી ખોટી ટીમ, એટલે કે તમારે જેને સિલેક્ટ કરવાના હતા એ તમે સિલેક્ટ નથી કર્યા. કોઈ પણ હોઈ શકે કે બેટમેન અથવા તો ઓલરાઉન્ડર અથવા તો વિકેટ કીપર અથવા તો કોઈ પણ હોય કે તમારે એને સિલેક્ટ કરવા હતા, ખોટી રીતે તમે છે ને ટીમ બનાવી નાખી છે અને તમારે ડિલીટ કરવી છે તો તમે કરી શકો છો, ઠીક છે? પરંતુ એ ક્યાંથી કરવાની છે, કેવી રીતે કરવાની છે, કઈ રીતે કરવાની છે એ બધું જાણવા માટે કે તમારે આવડીને પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે? તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે, ઠીક છે? તો હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને આપણે બધું શીખવી કે તમારે પણ જે ખોટી ટીમ બનાવાઈ ગઈ છે કે ડ્રીમ 11માં એને તમારે ડિલીટ છે ને કે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે? પરંતુ એ કેવી રીતે કરવા છે બધું જાણવા મળે કે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે? તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાંથી ને બધું લાઈવ શીખવાડું છું અને પણ સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવી છે કે તમારે પણ કે બેટમેનને કોઈ પણ ખોટી રીતે સિલેક્ટ થઈ ગયો છે, અથવા તો બોલર ખોટી રીતે સિલેક્ટ થઈ ગયો છે, અથવા તો કોઈ પણ પ્લેયર છે ખોટી રીતે તમારે સિલેક્ટ થઈ ગયો છે એ તમારે છે ને કે સુધારવું અથવા તો તમારી ટીમને કે ડિલીટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે? તો આપણે છે ને કે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીનમાં, ત્યાં જઈને બધું શીખવી, ઠીક છે? તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલ સ્ક્રીનમાં. આપણા મોબાઈલથી જ તે શીખવાડશે કે તમારે પણ કે ડ્રીમ 11માં કે ખોટી રીતે ટીમ બની ગઈ છે અને તમારે હવે ડિલીટ કરવી છે તો તમે કરી શકો છો, ઠીક છે? તો કેવી રીતે કરવાની છે એ આપણે હવે શીખવાના છે. તો એના માટે સિમ્પલી કે તમારી કે ડ્રીમ 11ની જે એપ્લિકેશન હોય છે કે પ્લે સ્ટોરમાં જઈને તમે કે ઇન્સ્ટોલ કરી લીજો, ઠીક છે? તો મારી પાસે ઓલરેડી તમે જોઈ શકો છો કે અહીંયા ઘણે કે ઓલરેડી છે, ઠીક છે? મારી પાસે. તો આની શું સિમ્પલી હું ઓપન કરી લઉં છું, ઠીક છે? તો આને ઓપન કરવાની છે તમારે પણ એ ડ્રીમ 11ની જે ટીમ હવે કઈ રીતે છે ને આપણે ડિલીટ કરવાની છે એ આપણે શીખવાના છે, ઠીક છે? તો તમે જેવું છે ને આને ઓપન કરશો તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે, ઠીક છે? તમારે અહીંયા કે અલાઉ નોટિફિકેશન કરવાના અથવા તો મે બી લેટર કરવું તો પણ તમે કરી શકો, ઠીક છે? તો અત્યારે તે લેટર કરું છું. તમે જોશો તો તમારા સામે કે આ રીતનું આખું સિમ્પલ કે ઇન્ટરફેસ આવે છે, ઠીક છે? અને ઉપર તમે જોશો તો આટલી તમને કે બધી ક્રિકેટ, પછી ફૂટબોલ, પછી કબડ્ડી અને બાસ્કેટબોલ આ બધી રમતો તમને દેખાતી છે, ઠીક છે? આપણે છે ને કે ટીમ બનાવવી છે પહેલા આપણે ટીમ બનાવશું ને પછી એને ડિલીટ કઈ રીતે કરવાની છે એ આપણે શીખશું, ઠીક છે? તો અત્યારે છે ને તમે જોશો તો અહીંયા મેસેજ પણ તમે જે બનાવ્યું છે તમને જોવા મળશે, ઠીક છે? બધું તમને અહીંથી જોવા મળશે. તો અત્યારે છે ને હું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક ટીમ છે ને કે તમારા સામે લાઈવ બનાવું છું, ઠીક છે? અને પછી તમારા સામે લાઈવ ને ડિલીટ કરતા પણ તમને શીખવાડીશ, ઠીક છે? તો સૌથી પહેલા માની લો કે આપણે કોઈ પણ એક લઈ લેવી છીએ કે ચેન્નઈ વર્સેસ કે SRHની જે મેચ છે એને આ જોઈ શકો છો કે આને આપણે ક્રિએટ કરવી, ઠીક છે? તમારા સામે અત્યારે તો ક્રિએટ કરવા માટે હું આ ફ્રીના ઓપ્શન ઉપર પણ ક્લિક કરીને કે કરી શકું છું, ઠીક છે? તો કઈ રીતે ક્રિએટ કરવાની છે એ પણ તમે સાથ શીખી લીજો, ઠીક છે? એ તો તમને આવડતું હોય છે. તો વિકેટ કીપરને પહેલા સિલેક્ટ કરવાના છે. તો કોઈ પણ છે ને આમાં હું કે તમારી રીતે આમાં છે ને તમે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે? તો આમાં હું કોઈ પણ અત્યારે સિલેક્ટ કરી લઉં છું. પછી બાજુમાં જુઓ તો બેટમેન છે, ઠીક છે? એટલે કે જે બેટિંગ કરશે એના માટે છે. તો હું આમાં પણ કોઈ પણને સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે? આ રીતે તમે જોઈ શકો છો. હવે પછી ઓલરાઉન્ડરને પણ આ રીતે હું સિલેક્ટ કરી લઉં છું. અને પછી જુઓ તો બોલરને પણ આ રીતે હું સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે? કે કોઈ પણ રીતે અત્યારે છે ને એક્ઝામ્પલ તરીકે હું ખાલી સિલેક્ટ કરું છું, ઠીક છે? તમે જ્યારે ક્રિએટ કરો તમે ત્યારે તો સાચી રીતે સિલેક્ટ કરજો, ઠીક છે? અત્યારે તો ખાલી એક્ઝામ્પલ તરીકે ટીમ બનાવી પછી ને ડિલીટ કઈ રીતે કરવાની છે એટલા માટે અત્યારે ટીમ બનાવું છું, ઠીક છે? તમારી સામે તો એટલે આપણે જોઈ શકો છો કે 11 પ્લેયર થઈ ગયા, ઠીક છે? પછી તમને અહીં જે નેક્સ્ટનો બટન દેખાય છે તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે? તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. જેવું એની ઉપર ક્લિક કરે છે એટલે કેપ્ટન અને વાઇસ કેપ્ટન સિલેક્ટ કરવાનું આવશે, ઠીક છે? તો આમાં કોઈ પણને હું અત્યારે એક્ઝામ્પલ તરીકે લઈ લઉં છું. કેપ્ટનમાં CP કમિન્સને અને વાઇસ કેપ્ટનમાં આપણે ગાયકવાડ લઈ લઈએ, ઠીક છે? પછી તમને જે સેવનું બટન દેખાય તમારે ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે? હવે જેવો તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે. તો નોટના અત્યારે કરી દઉં છું, ઠીક છે? હવે તમે એ રીતનું કરશો એટલે તમારા સામે જોઈ શકો છો કે આ રીતનું કે ડિસ્કાઉન્ટ કરીને કે ટુ પે કરીને એટલે આપણે તો અત્યારે ફ્રીમાં આજે ટીમ બનાવેલી છે, ઠીક છે? એટલે અહીં જોઈન કોન્ટેસ્ટ ઉપર હું
ક્લિક કરી દઉં છું. હવે જેવું એની ઉપર હું ક્લિક કરું છું તમે જોવો છો મોર કોન્સ્ટન્ટ કમ્પ્લીટેડ વિન એવું થઈ ગયું. ઠીક છે, હવે માય કોન્ટેસ્ટમાં હું જાઉં છું. ઠીક છે, તમે જોઈ શકો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી ગયું છે. ઠીક છે, હવે આપણે છે ને કે ટીમ બનાવી નાખી છે. હવે મેં પણ છે ને કે ભૂલથી મારે ખોટી ટીમ બની ગઈ છે. ઠીક છે, એ રીતનું આપણે માની લઈએ. અને એના માટે હવે હું આની ઉપર ક્લિક કરું છું કે ડિલીટ કઈ રીતે કરવી. ઠીક છે, મારે આ ટીમને ડિલીટ કરવી છે. ઠીક છે, તો ડિલીટ કરવા માટે આની ઉપર હું ક્લિક કરું છું. જેવું એની ઉપર ક્લિક કરશો એટલે આપણે તમે જોઈ શકો છો કે આ રીતનું તમારી સામે આખું આવી જાય છે કે વિનિંગ એટલું છે, જોઈન કોન્ટેસ્ટ. હવે તમે ક્રિએટ કરશો તો તમારે છે ને 5 રૂપિયા દેવા પડશે. જોઈ શકો છો. હવે આપણે આને ડિલીટ કરતા શીખવી છે. ઠીક છે, કે ડિલીટ કઈ રીતે કરવાનું તો એ આપણે શીખશે. તો એના માટે તમારે શું કરવાનું છે, તો દોસ્તો તમે છે ને તમારી ટીમ ઉપર છે ને ક્લિક કરશો કે માય કન્ટેસ્ટ ઉપર કરીને માય ટીમ ઉપર કરી તો તમારી છે ને ટીમ તમને સૌથી પહેલાં દેખાશે. ઠીક છે, તો તમે આમાં છે ને કે ઓપ્શન તમે ગોતશો ને કે ડિલીટ કરવાનું તો તમને ડિલીટ કરવાનું ક્યાંય ઓપ્શન નહીં મળે. ઠીક છે, પરંતુ તમારી એ છે ને કે ટીમ ખોટી રીતે બની ગઈ છે તો તમે એને એડિટ કરી શકો છો. ઠીક છે, કે એડિટ એટલે માની લો કે તમારે ખોટો પ્લેયર છે ને કે કોઈ પણ કે બોલર સિલેક્ટ થઈ ગયો છે તો તમે છે ને કે તમારી એડિટ કરી શકો છો. ઠીક છે, એટલે તમારી જે ટીમ ખોટી બની ગઈ છે ને એડિટ કરીને તમારી જે રીતના છે સિલેક્ટ કરવાનું છે એ તમે કરી શકો છો. ઠીક છે, અને એ પણ સાચી રીતે. તો એડિટ કરવાની છે ને એ આપણે શીખવી. ઠીક છે, તો આમાં છે ને તમે ડિલીટ કરવાનું ઓપ્શન જોઈશો તો તમને ક્યાંય નહીં મળે. ઠીક છે, પરંતુ તમને એડિટનો ઓપ્શન મળી જશે. તો એડિટ કરવા માટે તમને જે આ પેન્સિલનો ઓપ્શન દેખાતો હશે તમે જોઈ શકો છો આવડો જે પેન્સિલનો ઓપ્શન. ઠીક છે, આવડો તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે જેવું એની ઉપર ક્લિક કરો છો તમારા સામે લખેલું આવી જશે એડિટ ટીમ 1 કરીને. ઠીક છે, ઉપર તમે જોઈ શકો છો. તો આમાંથી માની લો કે મારે MS ધોની છે ને કે નથી રાખવા અને મારે એ સિંહને રાખવા છે, એટલે એક્ઝામ્પલ તરીકે. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો છો. તો હું છે ને કે આ રીતે ક્લિક કરીને તમે જોઈ શકો છો કે એને હું ખેંચી લઉં પાછો. ઠીક છે, એટલે આપણે એની ઉપર ક્લિક કરશું એટલે મારીને બદલાવવું હોય તો આ રીતે હું પણ બદલાવી પણ શકું છું. આ રીતે તમે જોઈ શકો છો મેં છે ને 2 પ્લેયરને હટાવી દીધા. ઠીક છે, હવે મારે બીજા પ્લેયરને એડ કરવા છે. તો માની લો કે હું અહીંયા સિલેક્ટ કરું છું આ રીતે અને આ રીતે તમે જોઈ શકો કે સિલેક્ટ થઈ ગયા. ઠીક છે, હવે બાજુમાં તમે જો કે બેટમેનને મારા ખોટા સિલેક્ટ થઈ ગયા છે. ઠીક છે, હવે આ રવિન્દ્રન મારે નથી કરવા અને ટી હેડને કરવા છે. ઠીક છે, હું એના ઉપર ક્લિક કરીશ અને આ હેડને છે ને નહીં ક્લિક કરવું ને એ હેડને ક્લિક કરીશ અને રવિન્દ્રન નહીં ક્લિક કરવું. ઠીક છે, એટલે અહીંયા પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરીને એ મેં પ્લેયરને બદલાવી નાખ્યા. ઠીક છે, એટલે કે તમારે ખોટા પ્લેયર છે કે સિલેક્ટ થઈ ગયા છે એને તમારે નતા સિલેક્ટ કરવાના, ખોટી રીતે થઈ ગયા છે, ખોટી ટીમ બની ગઈ છે તો તમે છે ને કે એડિટ કરી શકો છો. ઠીક છે, એટલે કે તમારે કોઈ પણ બેટમેન હોય, વિકેટ કીપર, ઓલરાઉન્ડર હોય અથવા તો બોલર હોય, ખોટી રીતે પ્લેયર સિલેક્ટ થઈ ગયા છે અને તમે એડિટ કરીને કે સુધારી શકો છો. ઠીક છે, તો આ રીતે આપણે સુધાર્યા. ઠીક છે, તો તમારે પણ કે કોઈ પણ ટીમ છે કે તમારે ખોટી રીતે સિલેક્ટ થઈ ગયો, ખોટા પ્લેયર સિલેક્ટ થઈ ગયા તો તમે આ રીતે છે ને કે એડિટ કરીને એને સાચી રીતે કે સુધારી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ આ રીતે છે ને કે તમે ટીમ બનાવેલી છે અને તમારે ડિલીટ કરવી છે ડ્રીમ 11માં તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, મેં તમને છે ને બધી પ્રોસેસ શીખવાડી કે તમારે ભૂલથી કે ખોટી એટલે કે ટીમ બની ગઈ છે ને તમારે કે ડિલીટ કરવું હોય તો તમે આ રીતે ડિલીટ કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.